આજે આજે દુકાને બપોરે કામ કરતો હતો અને એકદમ મારો ભાઈબંધ આવી ગયો કે ચલ આપણે બે નાસ્તો કરીને આવીએ। મેં કીધું ભાઈ અત્યારે નાસ્તો, અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો। પણ મારો ભાઈ માને તો ને, જબરજસ્તી કરીને પણ મને લઈ ગયો નાસ્તો કરવા। એટલે મને કે ચલ તને તીખું મોઢું કરાવું છું। એટલે મેં કીધું ભાઈ એવું તો કઈ જગ્યાએ તું નાસ્તો કરવા લઈ જાય, મેં નથી ખાધું ત્યાં। એટલે મેં કે ના ના તું સાથે ચાલ, હું તને બતાવું એક સરસ નાસ્તો કરાવું, બરોબર। એટલે ભૂખ તો એને પણ લાગી છે અને સાથે મને પણ થોડી ભૂખ જેવું તો છે જ। મેં કીધું ચલો થોડો નાસ્તો કરી લઈએ। ભાઈ કઈ જગ્યાએ લઈ જાય છે ને કહેતો નથી મને, એટલે હું પણ દેખું છું ભાઈ કઈ જગ્યાએ લઈ જાય છે। રસ્તો તો છે આપણે તોરણવાડી વાળો થઈને જે ગન બજાર બાજુ જાય છે, 5 લીંબડી વાળો રસ્તો છે। અને અહીંયા જોઈ શકો છો કઈ નાના સ્વેટર જેકેટ આ બધા તો અહીંયા મળે છે। શિયાળાની દરેક વસ્તુ તમારે કોઈ લેવી હોય ને તો આ પટ્ટા ઉપર, બસ આ પટ્ટા ઉપર પરફેક્ટ તમારે આવી જવાનું મળે છે। રવિવારે તો ફૂલ ટ્રાફિક હોય છે અહીંયા। હવે દેખીએ કઈ જગ્યાએ લઈ જાય છે। અને જો ભાઈ તમે મેહોણાના હોય અને મેહોણામાં કઈ કઈ જગ્યાએ સારા સારા નાસ્તા મળે છે ને તો કમેન્ટ કરીને કહેજો, તો ત્યાં પણ અમે ટ્રાય કરીશું। પણ મને બી થોડા નાસ્તા ગમ્યા હોય ને તો વ્યવસ્થિત વેરાયટીઓ મળતી હોય ને તો રાધનપુર રોડ ઉપર છે તે એકથી એક વેરાયટીઓ મળે છે ભાઈ ત્યાં। આ ફાઇનલી મને લઈને જાય છે, મને એવું લાગે છે કે અરે નાળા બાર કિશન દાબેલીમાં લઈને જશે, મને એવું લાગે છે। બરોબર કહેતો તો હ નહીં પણ 100% બાપુ તો જ લઈને જોઈ છે મને। આ પોટ લેબડી ઢાળ આવી ગયો છે। અહીંયા રવિવાળી કબાડી માર્કેટ ભરાય છે ભાઈ। જો તમારે કોઈ સેકન્ડ હેન્ડ વસ્તુ લેવી હોય તો અહીંયા આવી જાવ। જો નવી વસ્તુમાં આપણો પૈસા ના ખર્ચવા હોય તો સેકન્ડ હેન્ડ ટેમ્પરરી તમારું કામ ચાલી રહે એ વસ્તુ લેવી હોય તમને અહીંયા મળી જશે। અને આ બંકો બોલતો નહીં આપણને ચો લઈ જાય છે, પણ બાપુ અમને ખબર છે, અમે ઘાટના પોણી પીધા છે મારા ભાઈબંધ। તમે અમને 100% કિશન દાબેલીમાં લઈ જવાના। તમારા તીખું મોઢું કરવા પાછળ અમારું એ તીખું કરાવવાનું લાગે છે। ઓ વચ્ચે કાકા આવી ગયા, બચી ગયા કાકા। એટલે ભાઈ જ્યારે પણ વ્હીકલ ચલાવો તો શાંતિથી ચલાવો ભાઈ। આપણું અને જૂનું અને જાણીતું ભમરિયું નાડું આવી ગયું છે ભાઈ। ભમરિયા નાડાની કઈ અલગ જ યાદો છે લોકોને, લોકો સાથે અલગ અલગ યાદો જોડાયેલી છે ભમરિયા નાડાની। આ આવી ગયું છે માલગોડાઉન। 100% માનો કે ના માનો, આ મારો ભાઈબંધ કિશન દાબેલીમાં લઈ જાય છે। આ રસ્તો સીધો ત્યાં જ જાય છે માલગોડાઉન। જે માલગોડાઉન કિશન દાબેલી આવેલી છે ને 100% ત્યાં જાય છે। અને મને ડફોળ બનાવીને લાવ્યો છે કે ભાઈ અરે ભાઈ બંકા તને નહીં અમને ખબર પડી જાય કે તમે કિશન દાબેલીમાં જોજો। તો ભાઈ તમે જ્યારે માલગોડાઉન આવો ને તો કિશન દાબેલીમાં એક વખત ટ્રાય કરજો। શું બનાવે છે ભાઈ, મોંમાં પાણી આવી જાય એવું બનાવે છે। કિશન દાબેલી જ છે મારા ભાઈ, બરોબર છે ને? છે ને? તો ફાઇનલી આપણે આવી ગયા છીએ માલગોડાઉનના કિશન દાબેલીએ। અને મને ખબર હતી મારો ભાઈબંધ બંકો મને હોય જ લઈને આવશે, એટલે હવે જોઈએ છે। ઓર્ડર કર્યો છે ભાઈએ એને દાબેલીનો। મેં કીધું ભાઈ મારે વડાપાવ ખાવું છે તો મારા માટે વડાપાવ મંગાવો। હવે દેખીએ વડાપાવ હું અહીંયા ફર્સ્ટ ટાઈમ ખાઉં છું, બરાબર। દાબેલી તો બહુ વખત મેં અહીંયા ટ્રાય કરેલી છે પણ એનો ટેસ્ટ કંઈ ગજબ જ હોય છે। અને આજે વડાપાવ માટે મેં ઓર્ડર આપ્યો છે। જો આપણું વડાપાવ આવી ગયું છે, સાથે મરચા પટ્ટી મરચા છે, લીલી ચટણી છે અને સોસ છે। જોઈએ ભાઈએ દાબેલી મંગાવેલી છે।